ડભોઈ નગરપાલિકાની ચૂંટણીમાં 5 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે, ત્યારે હવે 86 વચ્ચે જંગ જામશે। ડભોઈ નગરપાલિકાની આગામી ચૂંટણી માટે કુલ 98 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જોકે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસથી રાજકીય સમીકરણો બદલાયા હતા। કુલ 7 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે, જ્યારે 5 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। આ ફેરફારો બાદ હવે મેદાનમાં કુલ 86 ઉમેદવારો નસીબ અજમાવશે। બિનહરીફ થયેલા ઉમેદવારોમાં વોર્ડ નંબર 8માં કોંગ્રેસનું પલડું ભારે રહ્યું છે, જ્યાં કોંગ્રેસના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। બીજી તરફ વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવાર પરેશ રબારી બિનહરીફ ચૂંટાયા છે। બિનહરીફ જાહેર થતાં સેવા સદન ખાતે સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી અને મોં મીઠું કરાવીને વિજય વધાવવામાં આવ્યો હતો। જોકે બાકીની બેઠકો પર હજી ચૂંટણી બાકી હોવાથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે। હવે સૌની નજર આગામી મતદાન અને પરિણામો પર ટકેલી છે। પ્રમુખ પહેરાઈ દેશે છેલ્લે કઈ દીવાનું કેવું બધા પછી નંબર 9માંથી મને બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। અમારા સામેના ઉમેદવાર વિજયભાઈ રબારી, જે અમારા મિત્ર જ હતા, જેમને ફોર્મ પરત ખેંચતા આજે બિનહરીફ જાહેર થયો છું। એ આમાં શૈલેષભાઈ મહેતા ધારાસભ્યશ્રી તથા જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ સાહેબ તથા મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। આગળની તમારી રણનીતિ કેવું છે, એટલે કેવું કામકાજ મળે છે? વોર્ડ નંબર 9માં વિકાસના સારા એવા કામો થયા જ છે અગાઉ પણ, ને જે કંઈ બાકી રહેલા હશે એ આગામી સમયમાં પૂરા કરીશું। વર્ષ 2024ની ડભોઈ નગરપાલિકાની ચૂંટણીમાં અમારા પક્ષ જે કોંગ્રેસના મેન્ડેટ પર લડેલા છે, એની સામે કોઈ ઉમેદવાર ના હોવાથી અમે બિનહરીફ જાહેર થયેલા છે। જ્યારે અમારા ડભોઈ કરિયાવાડ વિસ્તારની અંદર જે ગટરનો છે, પાણીની સમસ્યા છે, પછી રોડ રસ્તાની સમસ્યા છે, તે પછી ત્યાં આગળ પૂરી કરવાનો અમારો જે પ્રયત્ન રહેશે અને કરીશું। કેટલા ઉમેદવારો આવ્યા છે? અમારા 4 ઉમેદવારો છે: અફજલભાઈ કાબાવાલા, મોહસિનભાઈ વકીલ, કોકિલાબેન, ઇમરાનાબેન વાનિયાવાલા। 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલા છે।